જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન પહેલા જ આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો. વોર્ડ નંબર 11ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અનિલ કાછડિયાએ યુટર્ન મારી ભાજપનો ખેસ કર્યો ધારણ. ભાજપમાં જોડાતાની સાથે જ અનિલ કાછડિયાની ભાષા પણ બદલાઈ. મીડિયા સાથે વાત કરતા અનિલ કાછડિયાએ કહ્યું કે વિકાસની રાજનીતિ અને સ્થાનિકોના અભિપ્રાયને ધ્યાનમાં લઈ ભાજપમાં જોડાવાનો કર્યો નિર્ણય. એટલું નહીં, ભાજપે સમર્થન આપવા કોઈ ધમકી ન આપી હોવાનો અને પોતે કોઈ લોભ લાલચમાં ન આવ્યા હોવાનું પણ આપ્યું નિવેદન. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન પહેલા જ આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો. વોર્ડ નંબર 11ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અનિલ કાછડિયાએ યુટર્ન મારી ભાજપનો ખેસ કર્યો ધારણ. ભાજપમાં જોડાતાની સાથે જ અનિલ કાછડિયાની ભાષા પણ બદલાઈ. મીડિયા સાથે વાત કરતા અનિલ કાછડિયાએ કહ્યું કે વિકાસની રાજનીતિ અને સ્થાનિકોના અભિપ્રાયને ધ્યાનમાં લઈ ભાજપમાં જોડાવાનો કર્યો નિર્ણય. એટલું નહીં, ભાજપે સમર્થન આપવા કોઈ ધમકી ન આપી હોવાનો અને પોતે કોઈ લોભ લાલચમાં ન આવ્યા હોવાનું પણ આપ્યું નિવેદન.